સુરતમાં ફરી બાળ મજૂરી સામે આવી છે, જેમાં 86 બાળકોને બાળ મજૂરોમાંથી રાજ્ય બાળ આયોગની ટીમે ઉગાર્યા હતા. આરોપી કારખાનેદારો દ્વારા માત્ર 5,000 માટે સાડીમાંથી દોરડા કાપવા અને મશીન ચલાવવાનું જોખમી કામ બાળકો પાસે કરાવાતું હતું. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીને એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુરના માનવ તસ્કરી વિરોધી યુનિટ અને રાજ્ય બાળ આયોગની ટીમે આજે 13મી મે બુધવારે સંયુક્ત કાર્યવાહી કરીને સુરતના અલગ અલગ ફેક્ટરીમાંથી 86 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોનું હોવાનું સામે આવ્યું છે, જેમની પાસે મહિનાના 5,000 થી 8,000માં આખો મહિનો શોષણ કરાવતું હતું. પૂણા અને રાજસ્થાનથી ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકોને બાળ મજૂરીની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા છે. આ તમામ બાળકો છેલ્લા 2 મહિનાથી અહીં મજૂરી કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હેટુદઈ પોલીસે બાળકોને નરક જેવી સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. રાજસ્થાનથી આવેલા 20 સભ્યોની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી હતી. સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 જેટલા લોકેશન પર પૂણા પોલીસને સાથે રાખી એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા 1 મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક પર નજર રાખી રહી હતી. રેસ્ક્યુ કરેલા બાળકોની ઉંમર માત્ર 7 થી 14 વર્ષની વચ્ચે છે. આ માસૂમ બાળકોને સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલી નાની યુનિટોમાં કામે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓમાં દોરા કાપવાનું કરતા હતા, તો કેટલાક બાળકો પાસે જોખમી મશીનો ચલાવવામાં પણ આવતા હતા. આ બાળકો દિવસભર ફેક્ટરીના ધુમાડા અને અવાજ વચ્ચે કામ કરવા મજબૂર હતા.